પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હાલો ભાઈ, હવે આ દાખલામાં આ દાખલો ઇતુસો છે, 2 સ્ટેપનો. કેટલા સ્ટેપનો? અને ત્રીજા સ્ટેપે જવાબ આવ્યો. કેટલા સ્ટેપે? પણ વાસીને એમ થાય, અરે બાપ રે, કેમ કરવાનું? તો મોજ કરવાની. 1 માર્કમાં પૂછાય. કેટલા માર્કમાં? શું કીધું ભાઈ દાખલામાં? કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ એટલે A17 બરાબર 10મા પદ એટલે કે A10 કરતા 7 વધુ એટલે વત્તા 7. કોઈને કઈ આમાં વાંધો? હજી એક વખત. કોઈ સમાંતર શ્રેણીનું સાહેબ મૂકવું કેમ ઈ જ ખબર નથી પડતી. તો મૂકવાનું જ નથી, વિચારીને ખાલી લખવાનું છે. વેઇટ સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. વિચારીને બધાય બોલે. શું લખ્યું? કોઈ સમાંતર શ્રેણીનું 17મું પદ એટલે શું થાય? A17 બરાબરની નિશાની. 10મા પદ 10મું પદ એટલે A10 કરતા 7 વધુ એટલે વત્તા 7 કીધું. 7 ઓછું કીધું હતો -7 કરત. નાના છોકરા નહીં આવડે તો સામાન્ય તફાવત ગોતો. તો આપણે તો ખાલી ડી નું સૂત્ર મૂકવાનું છે ભાઈ. ડી બરાબર AM - AN ના છેદમાં M - N. તો હવે જગતની માલિપા આ A10 પ્લસ છે, આ બાજુ આવે તો A17 ઓછા A10 બરાબર 7 લખી શકાય. A17 માં 17 મોટો હોય એને કહેવાય M એટલે AM માઇનસ A10 નાનું એટલે AN ઇઝ ઇક્વલ ટુ થાય કે નો થાય? તો હવે આપણી આગળ AM - AN બરાબર કેટલા લખવાના? લ્યો 7 લખાઈ ગયા. M બરાબર કેટલા છે? M બરાબર 10. M બરાબર 10 છે. હું તો એમ કહું 25 તો 25 થોડું બોલાય છે, સાચું હોય ઈ બોલાય. M બરાબર કેટલા છે? હા. N બરાબર કેટલા? 10. તો હવે 7 M ના 17 માંથી 10 જાય એટલે 7. 7 એકા દાખલો પૂરો. હજી એક વાર ખાલી સામાન્ય તફાવત ગોતવાનો હતો. હજી એક વાર ધ્યાન રાખો ભાઈ, પછી કહેતા નહીં કે સાહેબ આવડ્યું નહીં. કોઈ સમાંતર શ્રેણીનું 17મું પદ એટલે A17 10મા પદ કરતા A10 7 વધુ એટલે વત્તા 7. A10 પ્લસ છે, આ બાજુ આવે તો અહીંયા મૂકીએ A17 ઓછા A10 ઇઝ ઇક્વલ ટુ 7. અહીંયા મૂકું 17 માં 17 મોટું એટલે AM 10 નાનું એટલે N ઇઝ ઇક્વલ ટુ 7. તો આપણે સૂત્ર મૂક્યું ભાઈ AM - AN ના છેદમાં M - N. તો AM કેટલા છે ભાઈ? AM - AN ડાયરેક્ટ છેદ, તો જવાબ જ આપણી આગળ કેટલો છે? 7. M બરાબર કેટલા? 17. N બરાબર કેટલા? 10. 17 M નામ, સોરી 17 નહીં 7 M નામ. 17 માંથી 10 જાય એટલે 7 એકા દાખલો થઈ ગયો. 1 માર્ક્સનો MCQ વિભાગ એની અંદર પૂછાય. 3 માર્કનો પૂછાય દાખલો. કેટલા માર્કનો? 65 IMP. કેવો IMP? 65 IMP. મને વાંચતા બહુ ન આવડે. હું કીધું જો સાંભળો. સમાંતર શ્રેણીનું 3 15 27 29 39 નું કયું પદ 54મા પદ કરતા કયું પદ? એટલે આપણને ખબર નથી, આપણને કીધું AN. આગળ કીધું કયું પદ? હું કીધું એટલે AN 54મા પદ કરતા એટલે A54 52 નહીં ભાઈ, 132 વધુ હોય એટલે 132 વધુ એટલે વત્તા. હજી ધ્યાન રાખો. જો શું ગોતવાનું સાપડે? કયું પદ એટલે AN 54મા પદ કરતા એટલે A54 132 વધુ એટલે વત્તા 132. તો આપણે એકચ્યુઅલી આ AN ગોતવું છે. હે
હા આવશે એન જ આવશે, પણ પેલા એ એન ગોતવું પડશે ને. આ સોલ્વ કરીને પેલા આપણે શું ગોતવું પડશે? એ એન ગોતવું પડશે. એટલે કે પેલા એ 54 ગોતવાનું. એ 54 ગોત્યા પછી એમાં 132 નાખવાના અને પછી તમારે એન ગોતવાનું. હજી એકવાર કરું છું, ધ્યાન રાખો. શું કીધું બેન માહી? ધ્યાન રાખ. જો અહીંયા સમાંતર શ્રેણી 3, 15, 27, 39 નું કયું પદ એટલે એ એન. 54 માં પદ કરતા એટલે એ 54. 132 વધુ હશે એટલે કે 132. એટલે આપણે એન ગોતવાનું, પણ એના માટે પહેલા એ એન ગોતવું પડશે. એ એન ગોતવા માટે પહેલા શું ગોતવું પડશે? એ 54. એ 54 માં 132 આપણે શું કરવા પડશે? ઉમેરવાનું, પછી એન મળશે. તો પેલું ધીમે ધીમે કરીએ એટલે વાંધો ન આવે. સ્ટેપ બાય સ્ટેપ તમે જુઓ. આમ બહુ અઘરું લાગતું હોય, પણ જેમ નજદીક જતા જાવ કામ પતાવતા જાવ એમ કામ શું થઈ જાય? હેલું. એટલે ધીમે ધીમે કરવાનું. પહેલા આપણે શું ગોતીએ? એ 54. શું ગોતીએ? તો તમને બધાને એ 54 નું સૂત્ર આવડે? એ 54 બરાબર એ વત્તા કેટલા ડી? 53 ડી. હા કે ના? તો એ તો આપણને આપ્યું છે. કેટલું આપ્યું છે? એ બરાબર કેટલા? ડી નું સૂત્ર. સાહેબ આમાં એ એમ માઇનસ એ એન નો આવે તો એ સમાંતર શ્રેણી હોય ત્યારે નો હોય ત્યારે આવે. અહીંયા સમાંતર શ્રેણી છે એટલે આવડું આ સૂત્ર આવે. A2 માઇનસ એટલે શું આવે? 27 સોરી 15 માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ. હાલો હવે તમે બધા જવાબ દેવાનો છે તારે ખાસ. હાલો બોલો. એ બરાબર 53 એમ નામ ડી ની જગ્યાએ. તો પહેલા આપણે શું કરવું પડશે? 53 અને 12 નો અહીંયા કરી લો. મને આવડતું નથી. 53 ગુણ્યા 12 એટલે 0. 53 એકા 53, 3 દુ 6 અને 5 દુ 10, 6 એમ નામ. જવાબ આવે 636. કેટલો આવ્યો ભાઈ? 636 3 નાખો એટલે આ મેં સ્પીડમાં એટલે કર્યું કે તમને ગુણાકાર તો આવડતો હશે એવું ધારીએ છીએ, બરાબર? એટલે મેં સ્પીડમાં કર્યું. આવડે ને? જો ન આવડે તો બીજા ધોરણના ક્લાસમાં વ્યૂ જાવું, ત્યાં તમને મેડમ શીખવાડ દેશે. ન આવડતું હોય તો શીખી લેજો ભાઈ. હજી ગુણાકાર બીજા ધોરણમાં જવામાં ચિંતા કરવી. આગળ વ્યા જઈએ. અહીંયા વ્યા ભાઈ સમજાણું આપણે એ 54 તો શું કર્યું? એ વત્તા 53 ડી. એની જગ્યાએ મૂક્યા 3. એક તો શરમાઈ. હાલો 53 એમ ના ડી ની જગ્યાએ કેટલા મૂકવાના? 12. તો 53 ગુણ્યા 12 કર્યા એટલે 636 અને 636 ની અંદર 3 નાખ્યા એટલે 539. બરાબર? ઠીક 639. હું તો ભૂલી જાઉં, મન તો કઈ આવડે નહીં. એ એન પાછું મૂકીએ. એન બરાબર શું છે? 54 વત્તા 132. આ એ 54 મારા બાપ. હંસા માસી ઊભી તો રે. હાલો એ 54 નો જવાબ કેટલો આવ્યો? ક્યાં આવ્યો? 639. આવ્યો જવાબ 600. ક્યાં? જવાબ વત્તા કેટલા કરવાના? 132. હાલો સરવાળો કરાવીશ તું? આવડે સરવાળો કરાવતા? હાલ તો કરાવ લે. પણ રવા નહીં મળતી હો સરવાળો કરાવતા કરાવતા. રૂમાલ હોય તો બાજુવાળા દેજો બેન. 9 માં 2 નાખો એટલે 11. હા કોઈ નહીં બોલે. બેન હોય બોલે. 1 ને 3 વત્તા 3 7. આવડી ગયો ભાઈ. 6 ને 1 હા આવડે હો ભાઈ. આનો સરવાળો કેટલો થાય ભાઈ? એ એન બરાબર 771. હવે એ એન મળી ગયું ભાઈ. કેટલા મળ્યા? એન બરાબર. હવે એન ગોતવાનો. હવે હું ગોતવાનો? ગોતી નાખવો હમણાં એક જ મિનિટમાં ગોતી નાખીએ. બોલો ખાવ મારા હમ? જો ખાધા ને બધા. મને ખબર જ હતી કોઈ મૂકશે નહીં મને. હું તમને બધાને ઓળખું. હાલો એ એન બરાબર 700 એ એનું સૂત્ર શું છે? હે એ પ્લસ એન માઇનસ 1 ડી 700. એમાં એવું છે ને કે હવે તમારે એની કિંમત મેળવાની. તો જગતની માલિપા એ કેટલા છે? 3. એન આપણે ગોતવાનું છે ને ડી કેટલા છે ભાઈ? વાહ મારા ભાઈઓ, સોરી ભાઈઓ. આ 3 પ્લસ છે આ બાજુ આવે તો n માઇનસ 1 બાર એમ નામ 771 માઇનસ 3. n માઇનસ 1 એમ નામ બાર એમ નામ 771 માંથી 3 જાય કેટલા વધે? લે સાહેબ એવું થોડું પૂછાય? 771 માં 3 જાય એટલે 700. હાય હાય
768 મારા બાપ તું જો થોડુંક જો 771 માંથી 3 જાય એટલે કેટલા વધે 700 ને આ 12 ગુણાકાર સા બાજુ આવે તો હા એટલે અહીંયા આવશે n-1 768 ભાગ્યા તો 768 ભાગ્યા કેટલા કરવાના હતા ભાઈ 12 કેમ 12 ગુણાકાર માંથી આ બાજુ આવે એટલે ભાગાકાર હવે ભાગાકાર કરીએ બાપા આ 768 એમનેમ 12 એમનેમ હવે 12 છક 72 થાય 6 માંથી 2 જાય 4 અને ઉપરથી ઉતાર્યા 8 12 ચોક આવડી ગયો બધાયને તો અહીંયા જવાબ કેટલો આવ્યો ભાઈ 64 તો n બરાબર 64 આ -1 છે આ બાજુ આવે તો +1 એટલે 64 ને કેટલા થાય એટલે n નો જવાબ આવ્યો અને બોરમાં આ દાખલો કેટલા માર્ક્સ નો પૂછાય મોસ્ટ આઈએમપી કેવો આઈએમપી હા મોસ્ટ નહીં હાલો લખો ઝડપથી ફટાફટ Painted, Painless Learning.